સદગુરુદેવની જય, મામૈયા પીરની જય, લાભેશ્વરનાથની જય, સર્વે સંતોની જય, સદગુરુદેવની. આજે આપણે આ મોટી બીજ કહેવાય, અષાઢી બીજ. આજે માલદીને ગુરુ દીક્ષા મળી હતી, એ દિવસ છે અને આનું માધ્યમ ઘણું છે. પણ જેને બીજનું નીજ થાય એને માટે લાભદાયી છે. બાકી આવી બીજ તો ઘણી હોય ગઈ. મારે 91 હોય, આ 91 છે બીજ. એવી બીજ તો ઘણી વહી ગઈ, પણ બીજનું જેને નહીં છું એને કાંઈક પ્રાપ્ત કરીને ગયા, એ પાછા નથી થયા. એના યાદ હજી યાદ આપણને યાદી બધી છે. એ 5,000 વર્ષ થઈ ગયા હોય તો આપણે એને યાદ કરવા પડે છે. એ નિજ કરીને ગયા છે. તો એ નિજ કરવાના માટેનો ઉત્તમ સાધન જો આપણે ગણીએ તો સત્સંગ છે. સત્સંગ છે અતિ ઉત્તમ છે ભક્તિ માર્ગ માટે, કે તેનાથી આપણને અનેક અનુભૂતિ થાય, સમજણ મળે ઘણી જાતની. સંત કોને કહેવાય, સત્સંગ કોને કહેવાય, સમરણ કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, એની માહિતી બધી સત્સંગમાં મળે. એટલે સત્સંગ તો અતિ ઉત્તમ છે, પણ એ ક્યારે બને કે જ્યારે તન મન ધનથી મન વચન કર્મથી એમાં એકાગ્ર થાય. તો હજી આપણું મન ક્યાંય આટા મારતું સત્સંગમાં બેસી કાંઈ વળે નહીં. એનો બોલનો તોલ કરવો પડે. અને આપણે સંતો છે એ તો તરવાના તુંબડા છે, આપણે સૌ જાણીએ છીએ. પણ એની ઓળખાણ છે એ સત્સંગ દ્વારા થાય છે. એટલે સત્સંગનું માધ્યમ તો ઘણું છે. માત્ર વાતો કરે રડે એવું નથી. રવિ કરે રજની નહીં ટળે, ઉગે તો અંધારા મટી જાય. રવિ ઉગે જેને જ્ઞાન ના એને ઘટપીટ રજવાળા થાય. જ્ઞાનનો સૂર્ય જેને ઉગી જાય એને અંધકાર ને કહેવું ન પડે તો ઉયો જાય એમ. દાખલા તરીકે ગુફા થઈ કરોડો વર્ષ થયા, એમાં અંધકાર હોય, પણ આવી લાઈટ આપણે ફેંકીએ તો એ ક્યાંક મને કરોડો વર્ષ થયા, હું નહીં જાઉં, જવું જ પડે. એમ જ્ઞાનની લાઈટ જેના હૃદયમાં થઈ જાય એને અજ્ઞાનતા રૂપી અવિદ્યા, માયા, કામ, ક્રોધ, લોભ, મોહ, છળ, કપટ, ઈર્ષા, અભિમાન આ બધા ઉપયોગી બને, નડતર ન બને. આ નડતર નહીં બને પણ ઉપયોગી બને. એને નડતર હોય તો ભગવાન આપે નહીં. જો આપણને આ નડે એવું હોય ને તો ભગવાન આપે નહીં. ઘણા એમ કે કામ, ક્રોધ, લોભને મારવા પડે. મારવા હોય તો મારો નાશ આપે શું કામ? એને વાપરવા જ નથી આપણને આવડતું. હોનાની શરીર ભેટના બદલે પેટમાં નાખીને મરી જવાય એમ એને વાપરી એને વળગી રહેવાનું નથી. વળગી રહે એ મોટા મોટો આ મન છે એ દેહ સંગી છે. મન હંમેશા માટે દેહ સંગી છે, પણ એને જ્યારે આત્મસંગી બનાવવું હોય તો આપણે આ સત્સંગનો માર્ગ પકડવો પડશે. એટલે જેને મારા ભગવાન
કે ઈશ્વરને માટે એક રાતનો ઉજાગરો કરી નથી શકતા, હે, કે એટલો ટાઈમે આપી નથી શકતા. એને આશા આપણે મોટી રાખીએ તો કેટલી મૂર્ખાઈ છે, હે. બહુ આવું જાડું બોલાઈ જાય. કાલના કામે જવું હોય તો ફાળીઓ મારીને હાલતો થાય, પણ સત્સંગના બાને કીધું હોય તો જરા કંઈ બાનું જો મળી ગયું ને તો રામ તરત આળી જાય. એવું નથી. તન મન ધનથી મન વચન કર્મથી એકવાર રંગાઈ જુઓ અને પછી એનો તમે અનુભૂતિ કરી જુઓ તો ખબર પડે. બીજો આપણે લાંબી વાતો જ્ઞાનની મને બહુ રુચિ નથી. ઠીક એ તો બધું સાચી વાત કઈ છે કે આપણી આ છોકરીઓ છે 20 વર્ષની ઘરેથી હોય, એને મા ગામ જાય ને તો દેકારો ઘરે બા હાથે વહી આવજે નકર મને ઊંઘ નહીં આવે. હવે લગ્ન થયા પછી 10 દિવસ ઘરે આવે તો તરત કે બાપુ અમારા ઘરે આમ છે ને આપણા ઘરે આમ છે, એમ કે અમારું ઘર થઈ જાય તરત. એ એવું અમારું ઘર જેથી થઈ જાય તેથી આની મજા આવે એવું છે. હવે એવું એ કરવાને માટે શું કરવું પડશે? સતત અભ્યાસ કરવો પડશે. પુરુષાર્થ વગર કોઈ દિવસ પ્રાપ્તિ થતું નથી. હે બાપુ માથે હાથ મૂકી દે ન્યાલ થઈ ગયા એ વાત સાવ ખોટી છે. કોકની કમાણી ખાઈ જવી એવું કોને કીધું? હે પુરુષાર્થ તો પોતાએ કરવો પડશે. હા, કેવો કરવો પડશે કે સંતને બતાવેલી રાહે આપ બળે નહીં હરી બળજે. જો સંત જો પુરુષાર્થ આદરશું તો આપણા મહાપુરુષોને આપણા ઋષિમુનિઓને જે પ્રતીતિ થઈ એ પ્રતીતિ આપણને પણ થાય. આપણે આમાં હું ખામી છે એમ કહું છું. મારા નાથે કાંઈ ખામી રહેવા દીધી નથી, પણ એક આળા નામી ઉદય એ મોટા બીમ જેવા લાકડાને ફાડી નાખે છે. હવે એના બદલે આપણે આજ નહીં, આજ તો થાકી ગયા, કાલ ઓરા બેસો, કાલે એવડો ને એવડો. પુરુષાર્થ તો જબર કરવો પડશે. અને તો આપણે આ જે આપણા મહાપુરુષો હવે આ મેરિયામાં રબારીમાં આપો ઝાલો થઈ ગયા. હવે એ ક્યાં ભણવા ગયા છે? કયું પુસ્તક વાંચવું છે? હે તો અત્યારે આપણે એને સાંભળવા પડ્યા. હે અભણ હશે હું તો અમારું જમાનામાં તો એવા દરેક મહાપુરુષો આ થઈ ગયા. મેપા ભગત સ્થાનમાં છે, આ જાદરા બાપુ થઈ ગયા. હે આ બધા ક્યાં પુસ્તકો વાંચ્યા, ક્યાં કોલેજમાં ભણવા ગયા હતા? હે પણ એને જે પુરુષાર્થ આજરો એની થોડીક નકલ તો કરો. નકલ કરો એટલે એને પાઘડી પહેરતા ને આપણે પાઘડી પહેરવા માંડીએ એમ ન હાલે. હે એવું આપણે ઘણી વાર એક દાખલો તમને દઈ દઉં. એક ઓફિસર અને સિટીમાં રહે, એમાં એના માજી એના ઘરના ને બધા રહે. એમાં સાહેબને પુડલા બહુ ભાવે એટલે માજી પુડલા કરી દે. એના ઘરનાને ભાવે ને ખૂબ ભણેલા એટલે વાંચેલું બધું. અને તો હવે થોડોક ટાઈમ થયો ને માજી બે ગયા. પછી આને પુડલા ખાવાનું કે આજ પુડલા કરી રાખજે. તે પુડલા કરવા બેઠા. પુડલો ઉઠલે, રાબડું કર્યું, ઉઠલે નહીં. ચાલો કાંઈક મિસ્ટેક છે.
શું મિસ્ટિક છે? મિસ્ટિક છે. માજી કાળો હાડલો ઉડતા હતા. હવે કાળો હાડલો ઉડ્યો પણ કાંઈ પૂડલો ઉઠલે. યુનિફોર્મ તો બરાબર કર્યું પણ હજી પૂડલો કાંઈક ખામી છે. હા ખામી છે. મેં વાળ માથે જ નથી કઢાવ્યા. માજીને મૂંડો હતો મારે નથી. કે હજામને બોલાયો, માણસ મોકલીને પટાવાળાને મોકલ્યો. હજામ આવ્યો એ શું કરશું કે મને વાળા ટકો કરી દે. કે ભાઈ સાહેબ મને સામડા પગાડી નાખે ને કે પણ હું કહું છું ને ટકો કરી દે. ટકો કરી દીધો. યુનિફોર્મ પહેરીને બેઠી માથે પૂડલો, પણ પૂડલો ઓળે ને ત્યાં સાહેબ આવી ગયા. આમ બારીમાં જોયું ત્યાં તો કાળા હાડલા પહેરેલ કે માજી ક્યાંથી આવી ગયા. તે ત્યાં મારે બાણાઓ જોવો ત્યાં મઠે રેડી. પણ આ તે શું કર્યું છે કે તમારા માટે પૂડલા કરવું છે પણ પૂડલો તો થતો નથી ને આ બધું આવો ડ્રેસ ને આ બધું શું કર્યું વાળ કે માટી નહોતા, માટીને મૂંડો હતો અને આવું યુનિફોર્મ પહેરતા જ મેં એ પ્રમાણે યુનિફોર્મ પહેર્યો નો પણ તોય પૂડલો થતો નથી. કે ગાંધીધામમાં માજી હતા ને તેથી પાસે બેન તારે શીખવાની જરૂર હતી. એમ આવડો પાસે બેન શીખવાની જરૂર છે. નકર આવી નકલ થઈ જાય તો કાંઈ વળે એવું નથી. બાપુ આમ કરતા હતા આપણે આમ કરીએ એમ ન હાલે. એટલે કરતા હોય તે કીજીએ ઓર ને કીજીએ કદ, માથું રે શેવાળમાં ઊંચા રે બે પગ. બગલો ને કાગડો બે નદીને કાંઠે રે. એમાં બગલો પોટ ઉડીને માછલું પકડી લે. કાગડો કે મારું દીકરું મરાઈ માખું ત્રાસ બધું છે અને એ જો પકડી લે મને શું વાંધો. એવું જરાક ઊંચો ચડ્યો અને શેવાળ જામી ગયેલો ખરેખર. ત્યાં માથું જરાક દેખાણું ભાત લઈને આમ પડ્યો અંદર. આટલું માથું વી ગયું આખો. અને પછી માછલું લઈને નીકળવા જાય, નીકળાય તડફડી અમારે નીકળાય નહીં. એમાં કોઈક ડાયો માણસ નીકળ્યો, સમજી ગયો કે મારા કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કદ, માથું રે શેવાળમાં ઊંચા રે બે પગ, કોકની નકલ ન કરાય. એટલા માટે આપણે બને એટલો પુરુષાર્થ આપણે કરવો પડશે અને એ પુરુષાર્થ કરો અને પ્રાપ્તિ થયા વિના રહે નહીં. આપણા મહાપુરુષો કેવો પુરુષાર્થ કર્યો છે. જેની સીમા નહીં એટલું કદાચ આપણે એનું 10માં ભાગનું કરીએ તો ઘણું છે. જેને ખાવું પીવું ન ભાવે ને એને નિંદ્રા હરામ થઈ જાય, ઘાયલ મન વૈરાગી બની જાય તેની આની મજા આવે. આપણે તો એવું કાંઈ છે નહીં. એટલી બધી લગ્ની નથી. લગ્ની લાગ્યા વિના પાર ન પહોંચે, જીવ પર રહેવું જાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. બધે લગ્ની લાગે છે. માર કુટુંબ કબીલામાં લાગે, પૈસા ટકામાં લાગે, માલ ઢોરમાં લાગે, પણ આ દેહમાં લાગે. ઈશ્વર માટે લગ્ની કેટલીક આપણે. હું એમ કહું રત્નાભાઈ, આપણે પૈસા હાટું કોક દી રોઈ આવીશું, ધંધા હાટું કોક દી રોઈ આવીશું, ભારે કરી હવે ક્યાંક થાય સારું. અને આમાંના આપણે આટલા બધા બેઠા ને આપણે ભગવાન માટે કેટલાક જણા રોયા ને. તો પછી ઓલું ન કે તને આમાં મીઠાઈ સેવી લઈ લે પછી વાત શું. એ કાંઈ ડાયોમાં મોડો નથી. એક હનુમાનજીને એક ધંધાદારી માણસ
એટલે હનુમાનને કહે જો મને 50,000નો ફાયદો કરી દો આ ધંધામાં, એક ડબ્બો તેલ ચડાવવું. ભગવાનને હનુમાનજીને વાસા થઈ, આમે હાથ જોડીને માંગણી કરતો હતો કે એ મૂર્ખા, તે મને મારે પૂંછડો વાય છે શું બળદ માન્યો કે કા કે તને તેલ એક 50,000નો ફાયદો કરાવવો તો એક ડબ્બો તેલ એની કરતાં 50,000 હું કમાય અને મોટો હોશ બનાવીને ધોબકાનો મારો કે મને તું મૂર્ખ ગણે લેબા આટલું થઈને હું તને 50,000નો ફાયદો કરી દઉં. એમ આ ભગવાન ક્ષેત્રાય એવો નથી. માટે તમે છે બાપા આપણે હવે ને તન મન ધનથી રંગાય અને આમ તો સંતોના સીધેલા રાહે માર્ગ કાપવા માંડો તો આની મજા આવશે. એમ આપણે 100 મણ અગ્નિ કોરા કાગળમાં લખ્યો હોય, અગ્નિમાં 100, પછી મામીભાઈ રૂના ઢગલા મૂકી શું થાય? એટલે 100 મણ તો લખ્યો છે તો દાદે રૂ કા એમાં 100 મણ લખ્યું તો ન દાદે. એટલે આ ડાંભુય ન પડે. હે તે હાથોકલો ટાંગો પડ્યો હોય તો એ ગોડાઉન જલીને ખાસ થઈ જાય. એમાં સાચી રીતિ સત્ય ભક્તિ જો પ્રાપ્ત થાય તો મારા બાપ પૂછવા પણ ન રહે. પણ જ્યાં સુધી એટલે આવડા માલાભાઈની ગાય સત્ય ભજન કા કરી લે ગુજારામ મેરામ સદગુરુ માઈ બોલે માયલા શેરમાં છે રતન અમૂલક વસ્તુ રહેશે બહુ અનમૂલે એ અવારનવાર ગાય છે. બરાબર. તો આને અનુભવ કરીને આપણને કીધું છે. નકરું ગાયે નહીં મેળ ખાય, ગાય એ ખડ ખાય. બીજું ગાય શું કરે? એટલે ગાયે કાંઈ વળે એવું નથી. પણ અનુસરો, જીવનમાં ઉતારી જોવાની મજા આવે એવું છે. વાણી તો પાણી ભરી 4 વેચ છે મજૂર, કરણી તો ગાડો કરે નેણીના ઘર છે દૂર. હે વાણીનો પ્રવાહ તો હાલ્યો જાય, જગત આખું જોયા કરે છે. એમાં કાંઈ વળે એવું નથી. એ શોભા છે, એ શબ્દનો શોભાને શબ્દોની શોભા છે. એ મોટું ઝુંડ ઊભું થઈ જાય પણ હૃદય પરિવર્તન ન થાય. હૃદય પરિવર્તન કરવું હોય તો આપ મોવા વગર સ્વર્ગે ન જવાય. એમાં દાડિયા નહીં હાલે, પોતાને મરવું પડશે. અને દેશી વાત એથી કહું છૂટી કે રત્નાભાઈ ખંડોળવું હોય તો કોણ ખંડોળે ચાલે? કારણ બીજાને કંઈ શું વાંધો ને? તો જો આવું છે, આવી નમાલી વાત એ આપણા હાથે કરવું પડે. તો બોલો મારા 3 લોકોના નાથને મેળવવા માટે આપણે કોકના દાડીઓ કરવાનો? તે બાપુએ હાથ મૂક્યો ને તેને 3 કાલનું હૂજી ગયો. હાથ મૂકે 3 કાલ ન હૂજે. પણ એને વિરજાનંદ આ દાસ દયાનંદ આપણા થઈ ગયા. એના ગુરુ વિરજાનંદ આંધળા બી આંખી ચર્ચા કરતા દયાનંદની ભૂલ પડી. બળિયો ભાઈ હતો, નાખ્યો એક હાથ ભાંગી નાખ્યો. દયાનંદે હાથ ભાંગી નાખ્યો તો બીજા હાથે બળિયો જે ગુરુના હાથમાં હતો ને એને દાબવા માંડ્યા. દાબવા માંડ્યા. વિદ્યાનંદ મહાત્મા કે કા બેટા કે બાપુ આ છઠને સુધારવામાં તમારી કેટલી તકલીફ પડી. હવે એ કોશ ઉપર જાય કે ન જાય? હવે આપણે સારો આવકારો ન દીધો તો બંધ થઈ જાય. ત્યાં હું બાપુ પાસે જાઉં? આપણે
સામુને જોતા કામમાં પીડ્યા હોય. રત્નાભાઈ અરે વાત કરે ને મારા મને બોલાવ્યો ને લે એટલે આમાં એકેય ગગનની જાનમાં આપણે નથી જતા. તે આગ્રહ કરવો પડે ને આપણે આપણા માટે આ ગાઈએ છીએ. કોના માટે? આપણા માટે ને. આ બધા ભાઈઓ આવ્યો છો બહુ સારી વાત છે, ધન્યવાદ છે તમને બધાને. કોઈ ટીકા હું નથી કરતો, પણ તમને ભગવાન વાલો છે તો આવ્યા છો એ હું ના નથી પાડતો, પણ એને માટે પુરુષાર્થ જબર કરી તો જ આમાં આગળ વિકાસ થાય એવું છે. તમે કોઈ નબળા છો એવું મારું કહેવાનું જરાય નથી ભાવ, હે, પણ આપણે પુરુષાર્થ કરવો પડશે તો પ્રાપ્તિ થાય એવું છે. અને આપણી લાર કાંઈ ઉપજાવી કાઢેલી નથી, સાહેબ પંક્તિની લાડથી નહીં. આપણા સંતો થઈ ગયા એના પુરાવા આપણી પાસે પડ્યા છે, આપણી લાડના. હે, આપણી લાડના સંતો એના પુરાવા પડ્યા છે કે દાસ થવો એક ઝાંઝરકામાં થઈ ગયો દલિતમાં, તો એ થઈ ગયો લીમડી મહારાજા પાસે બેઠા હતા ફળીમાં, એને ઢોલિયો નાખી દીધો બેઠાડો. એટલે સવાલ કે તને ભક્તિ કરે છે એનું પ્રમાણ કાંઈ ખરું? બોલો ઊભો થઈને હાથ જોડે કે હા બાપુ પ્રમાણ છે. શું પ્રમાણ? બોલ. પ્રમાણ તારે આપવું પડે ને કે મારા હે ઝાંપના મહારાજા આપની નવાઈમાં બેઠો છું અને મને તમે ઢોલિયો નાખી દો કોઈ દી? આ ઢોલિયો નાખીને હામો બેરો એ પ્રમાણ બેરો, બીજું શું પ્રમાણ હોય? કેમ આ છે ને પ્રમાણ ગોતવામાં બીજા નખર વલખા ન મારતા એવા અનેક પ્રમાણ આમાં દરેકને મળેલા છે લાભ. હે, પણ આપણે નોંધ કોઈ લીધી નથી, એને અપેક્ષા રાખ્યા કરી છે એમને. હે, ખરું ખોટું ઉકાભાઈ? હે, જો અમે જ આ બધાને આજકાલ કરતા જો મહેપત બાપુ છે ને અમારા 25 વર્ષ થયા, કુકાભાઈને ને આ ભૈયાભાઈને બધાને લગભગ આ બધા જૂના જોગી જ છે. રત્નાભાઈ ને આ બધા આ કોઈ નવા છે નહીં. હે, એ જા જેદી અને રત્નાભાઈ ને મામૈયાભાઈ ને એમાં ધરિયા મહિપતભાઈ ને ભગવાનભાઈ ને આ ધરતી ઉપર પગ નહોતા સપતા એવા હતા. હે, આજે ભાત આવી ગયા. ભાત આવ્યા પછી મીઠાની આશા રખાય કે શરૂ કરવું પડે? હે, ભાત આવ્યા તો હજી મીઠાની આશા રાખીને બેઠા. એમ હતા તો આમ હતા ભાઈ બાપા હતા તેથી અટારનો કરો ને હવે એ હું કામ લપ કરો? એટલે આપણે આમને એમ ટાઈમ બગાડીએ છીએ. તો એ કરતા એવી રીતે આ ભક્તિ કોઈને ઇજારો નથી. કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ ગ્રસ્તાશ્રમી માણસ કે બધા ભજન કરવાનો અધિકાર છે. કોઈ પણ જ્ઞાતિનું આમાં લેવા દેવા નથી. જાતિ ભાતિ કુલ મર્યાદા હોય ગલે મેં પાછી કહે કબીરદાસ ધર્મદાસ કો એ નહીં મીટે 84. ત્યાં સુધી 84નું રાંડવું નીકળે એવું નથી. હે, એવો આપણે આ પ્રસંગ લઈ જ અગાઉ તો હે ખરેખર તરસ લાગી હોય અને પાણી 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 એમ કરીએ તો તરસ છીપે. પણ જેને ખરેખર જળ રૂપી જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, હૃદયમાં ગળા હેઠે ઉતરી ગયું
પણ ઘણાને ગળાઈથી ઉતરવા ન દે તો કાંઈ ન થાય, તો તરીસ ન છીપે. આપણે ગાઈએ છીએ જો, નદી કિનારે કોઈ જન ઉભો એની તૃષ્ણા ન ઓછી પાણી રે બરોબર. આપણે આવી વાણી ગાઈ છીએ. શું કામ? કાંટો એનું અંગત આળસું, કાંટો એનું એ અંગત આળસું, કાસરી તાસુ કાણી મારા હરિજનો એ જૂના ધર્મ લોને જાણી રે આવું આપણે ગાઈએ છીએ. જો ગુરુ કર્યા પણ શિષ્ણ સુધર્યો એ વિમલ મળીને વાણી રે. શું કામ? તો સુધરી જવું છે ને. શું કામ ન સુધર્યો? કાં તો ગુરુ એનો જ્ઞાન વિનાનો, કાંટો ગુરુ એનો બેન ભાંગ્યા જેવું. કાંટો ગુરુ એનો જ્ઞાન વિનાનો, કાયની સુરતા સુખાણી મારા હરિજનો જૂના ધર્મ લોને જાણી. આવું આપણને વાણીમાં પણ કીધેલું છે. પણ આમાં વાણી એટલી બધી છે ને કે સાચું તારવવું અઘરું પડે એવું છે. એમાં અત્યારના સમયમાં મને જ બહુ નવીન લાગે છે. ટીપ મારવામાંથી નવરા નથી રહેતા. તમારું કેવું? ભજન તો પહેલાં કરતાં અત્યારે વધારે થાય છે રચનાભાઈ, પણ ટીપ મારવામાં જ નવરા ને એને એની સમજણ કરતા નથી. નકર એક ચાર કડીમાં બધું આવી જાય છે. આ કોઈનો ઇજારો નથી. એવી રીતે તમને કહું તો આપણે હવે એક પ્રસંગ કહી દઈએ. હાલો ભગવત બાબુ કુંભારાયણનો પ્રસંગ કહી દઈએ. મેવાડના અધિપતિ રાણો કુંભો, જે લીલભાઈ આજે એના ભજનો ઘણા છે. રાજા હોવા છતાં ભક્તિપદને પામી ગયા અને રાજય કરી ગયા અને ભજન કરીને પણ નીકળી ગયા. બરોબર. હવે એમાં એના રાજમાં મારવાડના એક ગઢવી જયમાલ રાઠોડ બહુ ભક્તિશાળી, મારવાડના રાજા ભક્તિશાળી હતા. એનો કારણ એ પણ ભાવિક હતો. એ દેહ મુક્ત છે. એનો છોકરો સભામાં આવવા માંડ્યો. એ પણ ખૂબ ભાવિક અને ધાર્મિક હતો, ખૂબ સત્સંગી. તૈયાર થઈ ગયેલો. મહારાજાને કીધું કે મહારાજા, હું દેશાટન કરવા જાઉં, ભક્તિ માર્ગને જરાક વિકાસ કરવા માટે કે જાઓ. આગળના મહારાજા આવા મહાપુરુષો આવા હોય એ લોકોને પ્રોત્સાહન આપતા, ખર્ચે ખૂટી આપતા અને સારી આઈટમ હોય પોતાના રાજમાં અમલ કરતા. એ ગઢવીને મોકલો. ગઢવી ફરતો ફરતો આવ્યો કુંભારાણાના મેવાડ. મેવાડ આવ્યા. ગઢવી કુંભારાણાના વખાણ કર્યા ને મહારાજા ખુશ થઈ ગયા. તેને કીધું, ગઢવીને રોક્યા. ત્યાં રોક્યા, કચેરી ભરી
એમાં 4 ભજન બોલાણા, કચેરીમાં 4 ભજન બોલાણા. તો આને એમ થયું કે આ સત્સંગી હાથમાં લાગીશ. કચેરી શરૂ કરી, પહેલાં 4 ભજન બોલે છે. તો મારા દાદા વાતો કરતા, ભજન ગાવાવાળા ભજન ગાતા. ને ચારણે વિચાર કર્યો કે મારો મહારાજા ભજન ગૌરાવે છે, પણ